આજે ગુજરાતમાં વાવાઝોડું અને હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે અમે મોડા બ્લોગ ચાલુ કરે છે. જોઈ લો, મમ્મી લોટ બાંધવા બેસી છે, મેં શાક બનાવી છે. ગુડ મોર્નિંગ. કારેલાનું શાક ખાવું તો આવી જાઓ ગાઈસ. કારેલાનું શાક શરીર માટે સારું કહેવાય. બીજું ટામેટાનું બનાવવાનું શાક. મમ્મી કોક ભજન તો ગો. ઘરના પાછળ બોલો ને કુકરે મેલું વિના ઘરના પાછળ શેડું મારા જાડિયા જમાદાર મારા પટેલે પાટીદાર સિંધુ લૈયા છો. વાહ, મમ્મી માટે તાલિયા બજાવો. ગાઈસ મમ્મીએ કંઈક અલગ ડિઝાઇનની રોટલી બનાવી. આજે ડિઝાઇન કેવું કેવી સમોસા ગાય જમવાનું રેડી થાય છે અને પણ શાક બન્યું છે. ટામેટા ટામેટામાં સેવ નાખવાની રસાડું મમ્મીને સારું ટામેટાનું બહુ છે ખાવાનું ફેવરેટ છે નહીં સારું. ગઈકાલે ચાર્જિંગ હતું બાઇકમાં, એટલા માટે ચાર્જિંગ કરાવવાનું અંદર મૂક્યું હતું, એ માટે બ્લોગ નહોતો બનાવ્યો. આ કંપનીનું ચાર્જર છે, સોરી માઇક છે. મમ્મીને કોને ઉઠું પ્રાય હાય મમ્મી ગાય ટમેટાનું બીજું શાક બન્યું છે, ગાયની મા માટે બનાવ્યું. ના તો ઉતરવા જાવ. ગઈકાલે વીજળી થતી હતી, વરસાદ આવ્યો નથી. તમારે કેટલો પડ્યો કમેન્ટ કરજો. ઓકે, કાલે વરસાદ પડ્યો રાતે પણ હું ઊંઘી રહ્યો હતો, મને ખબર નહીં. હા આમ બોલાલ કે આજે ગુજરાતમાં વાવાઝોડું અને વરસાદ પડશે. હા, કાકા વિજયો નહીં, એ બધું આવશે. ગાય જમવાનું રેડી થઈ ગયું છે અને મારા પહેલા બીજું શું આ શું મોહનથાળ. ગાય જમીને મળીએ આગળ વિડીયોમાં. ઓકે ગાય સરસ મજાનું જમી લીધું છે અને મમ્મીને કઈ કામ છે ઘરમાં, તો બોલાવી રહી છે, તો શું કહે છે ચાલો જઈએ. ઓકે તો મમ્મી હે ફીસ ભાઈ લાવ મતલબ
कैसा लगा मेरा मजाक? જેવું લાગ્યું મમ્મી? The next morning. સવાર પડી ગઈ છે અને પોતાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ગાયત્રી નાસ્તો બનાવે છે. મમ્મી આવું કીધું? શું કરવાનું? બોડી ઉતારવાની? શું બનાવું નાસ્તા? ખીચડી. કોઈ ઘરે નથી ગાઈ. ભાઈ ભાભી ખેતરમાં ગયા છે ઘાસચારો વાળવા અને પપ્પા પણ ખેતરમાં ગયા છે આટો મારવા. ખીચડી ગાઈસ પરમ દિવસે કંઈક તૂટી ગયું જે પાઇપ પાણીની પવનના કારણે પાણી બગડ્યું. સાફ સફાઈ ચાલુ હતી એટલે એ હથિયાર રડી ગયો એટલે પાણી જતું રહે છે. આ લગાવ્યું આ બાજુ તૂટી ગઈ છે થોડી. અને શું કહેવાય ખબર નથી. તો સાફ સફાઈ કરવાની છે કારણ કે તે પણ જીવ કહેવાય ભેંસ. ચોખ્ખું પાણી આપવું જોઈએ. અને આજે મિત્ર એવું પ્લાન છે સાંજે જવાનું ઘર. ઓકે હા મમ્મી તૈયાર થઈ ગયું. તેલ બેલ નાખીને સરસ વેલ કરી. તેલ ની બહુ યાદ આવે. તેલ ની બહુ યાદ આવે. હજુ જવાનું અમને લાગે 25-30 દાડા પહેલા મહિના પહેલા. વાહ વાહ. ગમે તે હોય પણ પિયર યાદ આવી જાય ને. આવું હોવું. ઘરમાં મમ્મી દાદુ પડે કોઈક દવા આપો કમેન્ટ કરજો. એટલે હવે મટાઈ નાખી. ચલો ગાઈસ આ બ્લોગમાં આટલું. ફરીથી નવા બ્લોગની અંદર મળીશું. જય માતાજી.